શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીનો ભૂદેવોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે। તારીખ 10 મે 2024 શુક્રવારના રોજ શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ તારીખ 10 ને વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખા ત્રીજ ને શુક્રવારના રોજ ઉજવણી કરવામાં આવશે। તે પૂર્વે શ્રી પરશુરામ સંગઠન તેમજ ગ્લોબલ ભરૂચ વેલફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપ દ્વારા સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવા થકી સમાજને ગૌરવ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ કૃષિ યુનિવર્સિટીના મદદનીશ પ્રાધ્યાપક, વૈજ્ઞાનિક અને અનેક એવોર્ડ મેળવેલ ડોક્ટર જયમીન પંડ્યા, બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી અને યુનિયન શાળાના પૂર્વ આચાર્ય ઉપેન્દ્રભાઈ પંડ્યા, ભરૂચના જાણીતા સંગીત ઉપાસક સુકેતુ ઠાકર, ગુમ થયેલ 1.5 લાખની મળી આવેલ સોનાની ચેનને મૂળ માલિકને પ્રમાણિકતા પૂર્વક પરત કરનાર લક્ષ્ય બાદલ પંડ્યાનું ઉપસ્થિત શ્રી પરશુરામ સંગઠનના હોદ્દેદારોના હસ્તે શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સમાજમાં ફક્ત દીકરી ધરાવતા પરિવારોનું તેમજ વડીલોની સાર સંભાળ રાખતા સંતાનોના અન્ય સમાજને પ્રેરણાલક્ષી કાર્યક્રમ આયોજિત કરનાર શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમનો ઉપસ્થિત પ્રમુખ હેમંત શુક્લનું શાલ ઓઢાડી તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરીશ પુરોહિત, કિરણ જોશી, પ્રશાંત પાઠક, શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખ કૃણાલ દવે, યશ પાઠક, કૌશિક જોશી, જેડી ભટ્ટ, પ્રજ્ઞેશ ઉપાધ્યાય, ગ્લોબલ ભરૂચ વેલફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપના ધર્મેશ સિકલીગર ઉપસ્થિત રહ્યા હતા। ફ્રી સમજીને પછી એટલું બધું જથ્થો આવી જાય અને ક્વોલિટી ના થાય એટલે પછી કર્યા કર્યું અને પછી એમાંથી અને પછી તો એટલી મોટી ઉંમરે શીખવાનું શરૂ કર્યું, 29-30 વર્ષની ઉંમર તો શરૂ કર્યું। પછી કેમ તો કે હવે તો આપણે કંઈ પરફોર્મ કરવાનું બહુ અઘરું હતું, કારણ કે ફેમિલી હોય, પાછું એના માટે રિયાઝ કરો આ તે બધું, પણ હું ચાલો મને જે નાનપણમાં નથી મળ્યું આપણે છોકરાઓને શીખવીએ અને એમ કરતાં કરતાં અને ઘણી વાર તો છોકરાઓ એટલા ટેલેન્ટેડ આવે છે ને આપણી કસોટી થઈ જાય એટલું સરસ પરફોર્મ કરે છે અને ઉલટું એમાંથી આપણને કંઈક શીખવાનું અને ખરેખર મજા આવી અને એમ કરતાં કરતાં પછી નાના છોકરા છે અને આ બધી પરફોર્મિંગ આર્ટ જ કહેવાય છે કે તમે પરફોર્મ કરો આમ તેમ એમ કરતાં કરતાં અને જો કોઈનામાં પોટેન્શિયલ હોય તો આપણે કહીએ દીપેન ભટ્ટ જેવો આપણો મિત્ર થાય એ બધા સ્ટેજ શો કરતો હોય અને એકાદ ગૌરવ સારું છે આમ એને પણ પ્રોત્સાહન મળશે પછી કોઈ એટલે જ્યાં જ્યાં આપણને તક મળે ત્યાં કોઈનો અને હું પ્રોગ્રામ કરું તો મારી જોડે લઈ જાઉં દીપેનને કહીએ એમ મજા આવે। મારી મીડિયા લાઈનમાં 20 વર્ષ થયા, 20 વર્ષ હું ભરૂચમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રી હું કહી શકું તો નગીનભાઈ જાદવ એ બી ખરેખર સરસ સુંદર આયોજન છે। ભલે નાનું પરશુરામ સંગઠન હોય એ ધીમે ધીમે જ આગળ વધાય છે। અમારા બી આશીર્વાદ છે એમને, અમે પણ એમની જોડે છે, આવતા વર્ષોમાં સારી કામગીરી કરે એવા અમારા આશીર્વાદ જય જય પરશુરામ। શ્રી પરશુરામ સંગઠન ભરૂચ 10 વર્ષથી સ્થાપિત છે અને હાલ આજે 5 બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું છે। આવનારું પરશુરામ જન્મોત્સવ નિમિત્તે જે કાર્યક્રમો થવાના છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ।